Good morning, students. Welcome BCom Semester 6. Myself, Professor Nidhi Raval. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom Semester 6 બે ટોપિક છે કે જે આપણી બુકમાં અવેલેબલ નથી અને આપણે સિલેબસમાં છે એવા છે હવે બાકી રહ્યા છે બે ટોપિક કોર્પોરેટ એથિક્સ શોર્ટ નોટ પૂછાય છે અને સેકન્ડ છે ઇથિકલ બિહેવિયર આ બે ટોપિક પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે ફર્સ્ટ આપણે ડિસ્કસ કરી લઈએ ઇથિકલ બિહેવિયર કોને કહેવામાં આવે છે The activity of internal audit is based on the trust of senior management. Internal audit no બેઝડ એક્ટિવિટી ઇન્ટરનલ ઓડિટની જે કોઈ પ્રવૃત્તિ છે એ શેના ઉપર ડિપેન્ડ હોય છે સિનિયર મેનેજરના વિશ્વાસ ઉપર ડિપેન્ડ હોય છે કે સિનિયર મેનેજર ઓડિટરને જે કંઈ ઇન્ફોર્મેશન આપે છે બિઝનેસને રિલેટેડ એ સાચી હોય છે એના ઉપરથી ઓડિટર એને ઇન્ટરનલ ઓડિટ કરે છે એન્ડ શેર હોલ્ડર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન બીકોઝ ઇક્વિટી શેર હોલ્ડર આર ધ ઓનર ઓફ ધ organization. Therefore, it is very important for the head of the unit and all the internal auditors to seriously and pursue the principles set forth in Code of Ethics and make every effort to comply with them. કોના માટે ઇમ્પોર્ટન્ટ છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ હેડ ઓફ યુનિટ કે જે બિઝનેસના હેડ છે ડાયરેક્ટ મેનેજિંગ ડાયરેક્ટર હોય ઇક્વિટી શેર હોલ્ડર હોય અથવા સિનિયર મેનેજર હોય એના માટે ઇમ્પોર્ટન્ટ છે એઝ વેલ એઝ ઇન્ટરનલ ઓડિટર માટે કે જે બિઝનેસનું ઓડિટ કરે છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે કોડ ઓફ એથિક્સ પ્રિન્સિપલ જે છે એના જે સિદ્ધાંતો છે બિઝનેસના એ ફૂલફિલ થાય છે કે નહીં એ જોવાની રિસ્પોન્સિબિલિટી ઓડિટરની પણ સેમ એટલી જ હોય છે બધા કોડ ઓફ એથિક્સ ફૂલફિલ થયા છે કે નહીં એ ચેક કરવાનું કામ ઓડિટરનું છે એફર્ટ્સ કરે છે When people hear the word ethics, many of them believes that the leadership is responsible for this matter. જ્યારે ethics word people સાંભળે છે લોકો સાંભળે છે ત્યારે ઘણા બધા લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે લીડરશિપનો અભાવ હશે કે એના માટે લીડર રિસ્પોન્સિબલ છે કે લીડર જવાબદાર હોય છે આ મેટર માટે However, in fact, every internal auditor, regardless of the position, must demonstrate ethical behavior and feel responsible for such component of unit's activity. યુનિટની જે કંઈ એક્ટિવિટીઝ થતી હોય છે એમાં લીડર દ્વારા જે કંઈ ઇન્ફોર્મેશન ઓડિટરને પ્રોવાઈડ કરવામાં આવે છે એના બેઝ ઉપરથી ઓડિટર છે કે એ ઇન્ટરનલ ઓડિટ તૈયાર કરે છે કંપનીની પોઝિશન શું છે એ જાણી શકાય છે એમાં ઇથિકલ બિહેવિયર હોવું જરૂરી છે સિનિયર મેનેજર એઝ વેલ એઝ મેનેજિંગ ડાયરેક્ટર ઇક્વિટી શેર હોલ્ડર અને ઓડિટર ઇન્ટરનલ ઓડિટ જે કરતા હોય એ ઓડિટર એનું ઇથિકલ બિહેવિયર હોવું જરૂરી છે તો તમે ટ્રુ અને ફેર વેલ્યુ જાણી શકો છો બિઝનેસની એના માટે રિસ્પોન્સિબિલિટીઝ ઇક્વિટી શેર હોલ્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર અને સિનિયર મેનેજરની હોય છે દરેકમાં ઇથિકલ બિહેવિયર જળવાવું જોઈએ સૈદ્ધાંતિક વિચારો હોવા જોઈએ સિદ્ધાંતને વળગીને તમારે બિઝનેસ કરવાનો હોય છે મેક્સિમમ પ્રોફિટેબિલિટી મેળવવા માટે તમે ચીટ કરી શકતા નથી કસ્ટમર એઝ વેલ એઝ સોસાયટીને તમે ચીટ કરી શકતા નથી થર્ડ પોઈન્ટ ધ ટોન ઓફ ethics set by the head of internal audit is undoubtedly of great importance. Best of all, when she show ethical behavior in everyday activity by his her own example and not just by word. Ethics છે કે એ કોના દ્વારા સેટ કરેલો હોય છે બાય ધ હેડ ઓફ ઇન્ટરનલ ઓડિટ અને એમાં ગ્રેટ ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ મહત્વ હોવું જોઈએ બેસ્ટ ઓફ ઓલ when he share ethical behavior every activities everyday જે કોઈ એક્ટિવિટીઝ થાય છે દરેક એક્ટિવિટીઝમાં ethical behavior હોવું જરૂરી છે auditor often have to take ungrateful mission and point to other employees shortcoming in work, it is important that organization as a whole and internal
audit in particular has environment in which specialists feel free to express themselves and discuss openly. ઓપનલી ડિસ્કસ થવું જોઈએ. ઇન્ટરનલ ઓડિટર હોય છે એઝ વેલ એઝ સિનિયર મેનેજર અથવા મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચે ઓપનલી ડિસ્કસ થવું જોઈએ. એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવાનું હોય છે. ઓર્ગેનાઇઝેશનને તમારે કન્સિડર કરવાનું હોય છે સોસાયટીઝના હિત માટે, સોસાયટીના ફેરવેલ વેલફેર માટે, સોસાયટીના વેલફેર માટે એઝ વેલ એઝ કસ્ટમર, ક્રેડિટર્સ બધાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનલ ઓડિટર અને મેનેજિંગ ડાયરેક્ટરે ઇથિકલ બિહેવિયર રાખીને કંપનીઝની એક્ટિવિટીઝને આગળ લઈ જવાની હોય છે. ડિસ્કસ ઓપનલી ધ આઇડેન્ટિફાઈડ શોર્ટકમિંગ. Internal auditor along with other employees must take part in activities. ઇન્ટરનલ ઓડિટર અને બીજા એમ્પ્લોઈઝ છે એને પણ આ જે ઇથિકલ બિહેવિયરની એક્ટિવિટીઝ છે એમાં ભાગ લેવો જોઈએ કે જેના કારણે કંપનીઝની સોશિયલ રિસ્પોન્સિબિલિટી જળવાઈ રહે છે. કંપનીની અમુક સોસાયટી પ્રત્યે પણ રિસ્પોન્સિબિલિટી હોય છે, જવાબદારીઓ હોય છે કે એને ફૂલફિલ કરવાની હોય છે. ગવર્મેન્ટ પ્રત્યે પણ એની જવાબદારી હોય છે કે ટાઈમ ટુ ટાઈમ ટેક્સ પેમેન્ટ કરવું, એ પણ એક ઇથિકલ બિહેવિયર છે. This may be charity support for the supporting sporting event, planting green areas, etc. આ બધી કેવી રીતે થઈ શકે છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે શું કરો છો તમે, ચેરિટી ઓપન કરો છો, ડોનેશન કરો છો, સોસાયટીને તમે હેલ્પફુલ થાવ છો, આ તમારું ઇથિકલ બિહેવિયર બતાવે છે. એઝ વેલ એઝ સપોર્ટ ફોર સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, કે સ્પોર્ટ્સને રિલેટેડ ઇવેન્ટ્સ કરાવો છો, એક્ટિવિટીઝ કરાવો છો. પ્લાન્ટિંગ ગ્રીન એરિયાઝ, તમે સારા એવા બાગ બગીચા ઓપન કરાવો છો. માર્કેટ તમે મોટું કોર્પોરેટ લેવલ હોય તો તમે એ એરિયામાં તમે સારું એવું ગ્રીનરીઝ એસ્ટાબ્લિશ કરી શકો છો, પ્લાન્ટિંગ કરી શકો છો, ગ્રીન એરિયાઝ બનાવી શકો છો. ધીસ એક્ટિવિટી હેલ્પ ઇન કન્વે ધ એમ્પ્લોઈઝ વોટ વેલ્યુ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન માટે એમ્પ્લોઈઝની વેલ્યુ વધે છે. As the whole function of internal audit in particular. ઇન્ટરનલ ઓડિટ માટે જરૂરી છે આ બધી સોશિયલ વેલફેર એક્ટિવિટીઝ છે કે જેના દ્વારા તમે ઇથિકલ બિહેવિયર જાળવી શકો છો. ઓડિટરે અને સિનિયર મેનેજર શેર હોલ્ડરે એના માટે રિસ્પોન્સિબલ છે કે એને સોસાયટી સાથે સારી રીતે વર્ક કરવું જોઈએ, કસ્ટમર સાથે એઝ વેલ એઝ ક્રેડિટર્સ સાથે ટેક્સ ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવો જોઈએ, સોસાયટીઝને રિઝનેબલ પ્રાઇસ સાથે એને ગુડ્સ પ્રોડક્ટ સેલ કરવા જોઈએ અને ચેરિટી ડોનેશન પણ આપવું જોઈએ. નેક્સ્ટ ટોપિક લાસ્ટ, કોર્પોરેટ ઇથિક્સ. કોર્પોરેટ ઇથિક્સ છે begins treating their ethical behavior and integrity as value added for consumer through the 1990s. 1990ના દાયકામાં ગ્રાહકો માટે મૂલ્યનો ઉમેરો તરીકે નૈતિક વર્તણૂક અને અખંડિતતાથી શરૂઆત થઈ હતી કોર્પોરેટ ઇથિક્સની. Since that time, the term corporate social responsibility (CSR) corporate social responsibility has gained a great deal of traction. CSR extend beyond legal compliance and philosophy suggests that corporations can give back to the societies in which they operate, even if this return decrease profit. This ideas has both in advocate and detractors. તે સમયથી શું સાબિત થયું હતું? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આ શબ્દએ મોટા પ્રમાણમાં નામના મેળવી. એને ફિલોસોફી તરીકે સૂચવે છે. કોર્પોરેશન જે સોસાયટીમાં કાર્ય કરે છે તેમને પાછા આપી શકે. કોર્પોરેટ ઇથિક્સનું મિનિંગ શું કે તમે જે સોસાયટીમાં વર્ક કરો છો, તમે જે સોસાયટીમાંથી અર્ન કરો છો, કમાઓ છો, એને તમે રિટર્નમાં કંઈક પાછું આપી શકો. જે સોસાયટીમાં કાર્ય કરે છે તેમને પાછા આપી શકાય. જો આ વળતર નફો ઓછો કરે તો પણ તમારે આપવું જોઈએ. તમારો પ્રોફિટ ડિક્રીઝ કરે તો પણ તમારે એને સોસાયટીને કંઈક આપવું જોઈએ. આવો કોર્પોરેટ ઇથિક્સ હોવા જોઈએ. આ વિચાર બંને માટે સમટાઈમ્સ માટે
ફેવરેબલ પણ હતો અને સમટાઈમ્સ માટે એના અગેન્સ્ટમાં પણ હોય છે. આ કોઈ વ્યવસાયની ભૂમિકા નથી. The detractors believes that it's the role of business and the business should stick to what they know, profit. Expanding their focus away from the core business weakness their benefit to the economy and decrease their utility to society. Those who support CSR, corporate social responsibility principally believes that operating with social consequence align corporation with the value of its customer and increase long-term profit. This belief can arguably lead to degree of regards to the motivation if focus is on profit when it isn't. CSR mainly a tool for self-promotion and increase shareholders value. મુખ્ય વ્યવસાય શું હોય છે કે અર્થતંત્રમાં લાભ સમાજમાં તેની ઉપયોગિતામાં ઘટાડો થાય છે. CSR મીન્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. શું કહે છે કે ફોકસ કરે છે કે કોર્પોરેટ વેલ્યુ ઉપર. કંપનીની કોઈ પણ વીકનેસ હોવી જોઈએ નહીં, એને એના ઉપર ફોકસ કરવું જોઈએ. બેનિફિટ ટુ ધ ઇકોનોમી, અર્થતંત્રને બેનિફિટ કરવા માટે કોર્પોરેટ ઇથિક્સ હોવો જોઈએ કે કોઈ પણ બિઝનેસ છે કે એ ઇકોનોમીના બેનિફિટ માટે, અર્થતંત્રના વિકાસ માટે એ કાંઈક કરે, એના પોતાના અલગ સિદ્ધાંતો હોવા જોઈએ. ડિક્રીઝ ધેર યુટિલિટી ટુ ધ સોસાયટી, એને સોસાયટી પ્રત્યેની જવાબદારીઓ હોય છે, એને ડિક્રીઝ થવી જોઈએ નહીં. ધોઝ હુ સપોર્ટ CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના પ્રિન્સિપલને જે વળગીને રહે છે, એના સિદ્ધાંતોને વળગીને રહે છે કે જેના કારણે કસ્ટમરની નજરમાં એની વેલ્યુ વધે છે. કોર્પોરેશન વિથ ધ વેલ્યુ ઓફ ઇટ્સ કસ્ટમરની વેલ્યુ વધે છે, એઝ વેલ એઝ લોંગ ટર્મ એ તમને પ્રોફિટેબિલિટી કરાવે છે. અને એવું માનવામાં આવે છે કે નફા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પછી CMSR આગળને અણગમા નફાને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તમે કોર્પોરેટ ઇથિક્સને સારી રીતે પાલન કરી શકતા નથી, ફોલો કરી શકતા નથી. એટલા માટે નફાને સાઈડમાં, પ્રોફિટને સાઈડમાં રાખીને તમારે કોર્પોરેટ ઇથિક્સ ફૂલફિલ કરવા જોઈએ. અહીંયા આપણો સ્ટુડન્ટ સિલેબસ કમ્પ્લીટ થાય છે. કોર્પોરેટ ઇથિક્સ અને ઇથિકલ બિહેવિયર લાસ્ટ 2 ટોપિક હતા જે તમારી બુકમાં અવેલેબલ નથી, બટ આપણે યુનિવર્સિટીના સિલેબસમાં છે એટલા માટે આપણે અલગથી ડિસ્કસ કર્યા છે. અહીંયા ટોટલી ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 2 બીકોમ સેમેસ્ટર 6 સિલેબસ કમ્પ્લીટ થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ